હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો અત્યારે આપણે કન્ટિન્યુ વિદ્યાર્થી મિત્રો તમારે જે વર્કબુક આવે છે એ વર્કબુકના કમ્પ્લીટ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં કવર કરીએ છીએ. બરાબર, તમારે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2ની જે 15મો પાઠ આવે છે બરાબર, પોર્ટરના પંજામાં, એનો પણ વિડીયો કમ્પ્લીટ વર્કબુક સોલ્યુશન આપણે અપલોડ કરી દીધો છે વિદ્યાર્થી મિત્રો. આજના વિડીયોમાં આપણે પૂર્ણ કરતાં પહેલાં જે લાસ્ટ ચેપ્ટર આવે છે વિદ્યાર્થી મિત્રો રિવિઝનમાં, એ આપણે આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો વર્કબુકનું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો તમારે સેમેસ્ટર 2ની કમ્પ્લીટ પીડીએફ સોલ્યુશન ફાઇલ તમારા મોબાઈલમાં જ તમારે મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની સેમેસ્ટર 2ની. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 95 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કરી દીધા પછી સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો શેર કરશો એ નંબર ઉપર, એટલે અમારી ટીમ તમને તરત જ વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ છે એ તમને પ્રોવાઈડ કરી આપશે અને તમે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી અને કમ્પ્લીટ સેમેસ્ટર 2 તેમાંથી સોલ્યુશન લખી શકો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો, મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. પૂર્ણ કરતાં પહેલાં બરાબર વિદ્યાર્થી મિત્રો વર્કબુકમાં પહેલો જ પ્રશ્ન છે, મગજની કસરત કરીએ. પ્રશ્નની સામે ઓપ્શન આપવાના છે વિદ્યાર્થી મિત્રો, અક્ષર લખવાના છે. પહેલો તો એક સ્ત્રીની તરફ નિર્દેશ કરીને બબલુએ તેના મિત્રને કહ્યું, તેણી મારા પિતાની એકને એક બહેનની પુત્રી છે. તે સ્ત્રીનો બબલુ સાથેનો સંબંધ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો એ પિતરાઈ બહેન. બરાબર, ઓપ્શન બી. જો પરમ દિવસે શુક્રવાર હતો તો આવતા દિવસ પછીનો ત્રીજો દિવસ કયો હશે? તો એમાં આવશે બુધવાર. પોશાક બરાબર, તો દરજી, તો સુથાર, તો એમાં આવશે ફર્નિચર. એક ખાસ કોડ પ્રમાણે રમતને 579 એટલે કે 579 લખાય છે અને શરતને 659 લખાય છે. તો તે કોડમાં તરતને કેવી રીતે લખાય? તો ઓપ્શન ડી 959. ક્ષિતિ એક લાઇનમાં બંને છેડેથી 11મા સ્થાને છે, તો તે લાઇનમાં કેટલી છોકરીઓ હશે? તો 21. વનિતા કહે છે કે સવિતા અનિતાથી પાતળી છે, સુનિતા અનિતાથી જાડી છે, અવનીતા અનિતાથી પાતળી છે પણ સુનિતાથી જાડી છે. તો આમાંથી સૌથી જાડું કોણ? તો ઓપ્શન એ અવની. બરાબર. એવી જ રીતે 7મામાં ઓપ્શન બી આવશે મંગળવાર અને 8મામાં ઓપ્શન સી 16. ઉદાહરણ પ્રમાણે વાક્ય સુધારીને લખવાના છે. પપ્પાએ દીકરાને કહ્યું કુંડામાં કાણી નાખી દેજે. બરાબર, તો પપ્પાએ દીકરાને કહ્યું કે કુંડામાં પાણી નાખી દેજે, કાણીની જગ્યાએ પાણી. આવતીકાલના લમણમાં જાડુ તો હશે જ ને, એટલે આવતીકાલના જમણમાં લાડુ તો હશે જ ને. બરાબર. દાદાએ આદત મુજબ ચેસને ભારો નાખ્યો, ચેસની જગ્યાએ ભેંસને ભારો નાખ્યો. બરાબર, ભેંસને ચારો નાખ્યો ભારવાની જગ્યાએ. ઘરે પહોંચવામાં થોડી જ વાર હતી ને પાડીને ગંચર પડ્યું, તો ઘરે પહોંચવામાં થોડી જ વાર હતી ને ગાડીને પંચર પડ્યું. આ રીતે આવશે. બરાબર. પેજ નંબર 69 ઉપર છે માય ડિયર સ્ટુડન્ટ્સ. 5મું, મોહન તો રાત દિવસ બસ ભણ્યા જ કરે છે. તો મોહન તો રાત દિવસ બસ ભણ્યા જ કરે છે. દાદા લીમડા નીચે આટલામાં આરામ કરી રહ્યા છે, તો દાદા લીમડા નીચે ખાટલામાં આરામ કરી રહ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો સેન્ટેન્સમાં. બરાબર. આગળ થર્ડ ક્વેશ્ચન શું છે? જાહેરાત વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. બરાબર, સરસ મજાની એક એડવર્ટાઇઝમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એ 25 એપ્રિલ 2023 વિશ્વ મેલેરિયા દિન. ટાઈમ ટુ ડિલિવર 0 મેલેરિયા. બરાબર. ઇવેસ્ટ ઇનોવાટ ઇમ્પ્લિમેન્ટ. અહીંયા મચ્છરનું ચિત્ર દોરેલું છે. મેલેરિયા શું છે? સાવચેતીના પગલાં અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. અહીં મેલેરિયા વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. આના પરથી કઈ રીતે ક્વેશ્ચન છે એના આન્સર આપણે કરશું. મેલેરિયા શું છે? તો કે મેલેરિયા એક પ્રકારનો તાવ છે જે ચેપી એનાફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી થતો રોગ છે. મેલેરિયા તાવના લક્ષણો જણાવો. તો કે મેલેરિયા તાવના લક્ષણો: પહેલું, ઠંડી લાગીને તાવ આવવો, માથામાં અને શરીરના સાંધામાં દુખાવો થવો, તાવ ઉતરે ત્યારે પરસેવો થવો, ઉબકાવવા, ઉલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી. આ એના લક્ષણો છે ગાઈઝ. મેલેરિયા કેવી રીતે ફેલાય છે? તો કે એનોફિલિસ માદા મચ્છર દ્વારા તંદુરસ્ત વ્યક્તિને કરડવાથી મેલેરિયા ફેલાય છે.
મેલેરિયા ફેલાવતો અટકાવવા માટે કોઈ પણ 2 ઉપાય જણાવો તો કે એના ઉપાયો નીચે મુજબ છે. ઘરની આજુબાજુના પાણીના ભરાવાને રોકવો, ઘરની અંદર મચ્છરો ઉત્પત્તિ સ્થાનનો નાશ કરવો. બરાબર, આ રીતે એને અટકાવી શકાય. 25મી એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને શા માટે, કેમ? વિશ્વમાંથી મેલેરિયાને નાબૂદ કરવા માટે 25મી એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી કયો રોગચાળો ફેલાશે અને કેમ? તો ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી મેલેરિયા ફેલાશે, કારણ કે ભરાયેલા પાણીમાં એનાફિલિસ ઉછળશે અને તે બધાને કરડવાથી મેલેરિયા ફેલાશે. બરાબર. ચોથો પ્રશ્ન જોઈએ. ફકરો વાંચીને ફકરામાંથી 5 પ્રશ્નો બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો છે. બરાબર. ફકરામાં કયા કયા પર્વતોનો ઉલ્લેખ થયો છે, પેલો ક્વેશ્ચન બનશે. ફકરામાં કઈ કઈ નદીઓના નામ આપ્યા છે. જે દેશમાં ઉત્તુંગ પર્વતો, સિંધુ નદીઓ અને પ્રશાંત સરોવરો હોય તેમાં શું ન હોય તે પ્રકૃતિમાં કૃતાર્થના અનુભવે. ગેરસપ્પા ફોલ્સનું દેશી નામ શું છે, તે ક્યાં આવેલું છે. 5મો પ્રશ્ન શું કહે છે, મનની લાગણી કે ભાવને વ્યક્ત કરતા કેટલાક નીચે શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. હર્ષ, વાહ વાહ. વાહ મામા આવી ગયા. આશ્ચર્ય, બરાબર. ઓહો હે, ઓહો તું ક્યારે આવી ગયો. બરાબર. પછી હાય હાય, અરે રે, અરે રે બિચારો સાવ કચડાઈ ગયો. સરસ, શાબાશ, દોડમાં પ્રથમ નંબર લઈ આવ્યો. ગુસ્સાભરી આજ્ઞા, ચૂપ, બસ ખામોશ, ચૂપ, હવે અવાજ કરીશ તો શિક્ષા થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બનાવી શકો. ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. બગીચો તો કે ચોરસ, સવાર, કહેવત, તલવાર, રમકડા, વૃક્ષ, ક્ષત્રિય, યક્ષ, વિલંબ, બગલો, લોલક. એવી રીતે અહીંયા ખતરો, નગારું, દેટકો, કોતર અને ડોલ લખોડી. શબ્દ શ્રેણી પૂર્ણ કરો. બરાબર. પ્રથમ અક્ષર ઉચ્ચારતા હોઠ ભેગા થતા હોય તેવા અન્ય શબ્દો ઉદાહરણ પ્રમાણે લખો. પતંગ, ફિરકી તો બકરી ને ભમરી. બીજામાં આવશે દાદા અને ધજા. આમાં શું છે, અક્ષર ઉચ્ચારતા જીભ દાંતને અડતા હોય તેવા શબ્દો ઉદાહરણ. ત્રીજામાં શું છે, પ્રથમ અક્ષર ઉચ્ચારતા જીભનું ટેરવું તાળવાને અડતું હોય તેવા શબ્દો. એટલે કે છત, છત બોલો ને તમે વિદ્યાર્થી મિત્રો, તો તમારી જીભ છે ને એ અધર તાળવે ઉપર અડશે. જગત, બરાબર. જ્યારે આ શું છે, જીભને દાંતને અડતી હોય તેવા અન્ય શબ્દો. દાદા, એમાં પણ એવી રીતે છે. બરાબર. બકરીમાં તમારા હોઠ છે ને એ 2 ભેગા થાય છે. આ એવા શબ્દો છે. બરાબર. પછી ચોથો પ્રશ્ન શું છે, અ સ્વરથી શરૂ થતા 3 અક્ષરવાળા શબ્દો આ પ્રમાણે લખો. અરબી, બરાબર, અખાડો. પછી એવી જ રીતે રૂથી શરૂ થતા શબ્દો તો કે ઋષિ ને ઋણ. વાક્યો વાંચો અને વિભક્તિ પ્રત્યેની નીચે લીટી દોરો. 8મો પ્રશ્ન. બરાબર. અનિકેતે અવનીને કવિતા સમજાવી, તો અહીંયા ને કેતે. એવી જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ની એ તને. બરાબર. અનિકેતની કવિતા અવનીએ સમજાવી, અનિકેત અવનીને કવિતા સમજાવી. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન. બરાબર. એવી જ રીતે બધીમાં 10 ક્વેશ્ચનમાં છે. બરાબર. આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોને પ્રથમ ભાષામાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમારે સ્પેલિંગ લખવાના છે. હૈયું તો હટ, ટચુકડી તો ટીની, ડોગ તો નેક, ન્યારી સ્ટ્રેન્ચ, પરિચય તો ફેમિલિયરિટી, તરછોડવું તો ટુ જોઈન્ટ હર્ટફુલી, જોખમ તો ઝાડ અને સંતાવું તો ટુ હાઈટ, ઝડપ સ્પીડ, ચોરો પબ્લિક પ્લેટફોર્મ અને હોશ તો એન્સરસિઝમ, ઉતાવળ તો હરી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બારે-બાર લખી શકો. બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને સમજાઈ ગયું છે ટોપિક કમ્પ્લીટ. આના પછીનો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ નાની નાની 3 થી 4 પોઈન્ટ્સ આવે છે એનું પણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે આગળ કવર કરશું. વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરેલા રહેજો, ફોલો કરેલા રહેજો પેજને વિદ્યાર્થી મિત્રો કન્ટિન્યુ. બરાબર. તમે કારણ કે આગળ પણ તમને નેક્સ્ટ જે બાકી સોલ્યુશન છે એ લઈને તરત જ આવીશ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.